હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે પ્રશ્ન 8.3ના પ્રશ્ન 4ના 10મા દાખલામાં. તો જો અહીંયા શું આપેલું છે તો કે 1 + tan સ્ક્વેર a upon 1 + cot સ્ક્વેર a is equal to 1 - tan a upon 1 - cot a આખાનો વર્ગ બરાબર tan સ્ક્વેર a. આ આપણે શું કરવાનું છે? સાબિત કરવાનું છે. બરાબર. તો પહેલાં આપણે શું કરીશું? ઇક્વેશન 1, 2 અને 3 આપી દઈશું. બરાબર. તો પહેલાં ઇક્વેશન 1માં શું લખીશું? તો કે 1 + tan સ્ક્વેર a upon 1 + cot સ્ક્વેર a. હવે શું કરીશું? તો કે 1 + tan સ્ક્વેર એટલે શું લખાય? sec સ્ક્વેર a અને 1 + cot સ્ક્વેર a એટલે લખાય cos x સ્ક્વેર a. બરાબર. sec સ્ક્વેર a એટલે શું લખાય? 1 upon cos સ્ક્વેર a અને 1 upon sin સ્ક્વેર a. બરાબર. આટલું લખાય. પછી શું થશે? તો કે sin અને cos શું થશે? અંશ અને છેદમાં જશે. તો શું થશે? sin સ્ક્વેર a upon cos સ્ક્વેર a is equal to tan સ્ક્વેર a. આવી ગયો ઇક્વેશન 3. હવે ઇક્વેશન 2 માટે કરીશું. તો શું લખાશે? 1 - tan upon 1 + 1 - cot a આખાનો વર્ગ. બરાબર. બંનેનો વર્ગ અંશ અને છેદમાં અલગ અલગ આવી ગયો. પછી શું કર્યું? તો કે આપણે શું કરીશું? તો કે બંનેને જે વર્ગ છે અંદર આપી દઈશું. વર્ગનું વિસ્તરણ કરીશું. તો શું લખાશે? 1 - 2 tan a + tan સ્ક્વેર a upon 1 - 2 cot a + cot સ્ક્વેર a. હવે 1 + tan સ્ક્વેર એટલે એ શું લખાય? sec સ્ક્વેર a -2 tan a અને cos x સ્ક્વેર a -2 cot a. બરાબર. હવે જો sec સ્ક્વેર એટલે શું થઈ જશે? 1 upon cos સ્ક્વેર -2 sin upon cos. cos છે 1 upon sin સ્ક્વેર a -2 cos a upon sin a. આ રહ્યું થશે. પછી જો આ થોડીક ભૂલ થઈ ગયેલી છે ઇક્વેશન લખવામાં. હવે શું થશે? તો કે 1 - 2 sin a into cos a upon cos સ્ક્વેર a upon 1 - 2 sin a into cos a upon sin સ્ક્વેર a. આ રીતનું શું થશે? વિસ્તરણ થશે લસા લીધા પછીનું. તો શું થશે? sin સ્ક્વેર a upon cos સ્ક્વેર a is equal to tan સ્ક્વેર a. તો ઇક્વેશન 1 અને 2 બંનેમાંથી આપણે ઇક્વેશન 3 મેળવી લીધી. તો આ શું થયું? એનો LHS બરાબર RHS. પણ આમાં LHS ના થાય કેમ કે આમાં 2 ઇક્વેશન હોય. તો LHS ની ના RHS નહીં, પણ આમાં 3 છે એટલે આમાં LHS RHS નહીં થાય. પણ આપણે શું થયું હોય? તો કે tan સ્ક્વેર a સાબિત થાય છે.